જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગમાં મહાદોષ અહંકાર છે તેના વિશે સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. અહંકારથી થતા ભગવત સંબંધી સત્કર્મો, સેવા, સ્મરણાદિકનો અંગીકાર પ્રભુ કરતા નથી અને પ્રભુ અપ્રસન્ન રહે છે. તે અહંકારી જીવને સમજાતું નથી હોતું. 84,252 વૈષ્ણવોની વાર્તાઓમાંથી આપણે શિક્ષા લેવાની છે. ગોવિંદાસ ભલ્લા શ્રી ગિરિરાજજીમાં શ્રીજીની સેવા કરતા, નિત્ય શ્રી યમુનાજીની ગાગર ભરવા શ્રી ગિરિરાજજીથી મથુરા જતા આવતા. આવી કઠિન શ્રમવાળી સેવા કરતા. પણ આ સેવાનું તેમનામાં અભિમાન રહેતું કે બીજા સેવકો મારી જેવી કઠિન સેવા કરી શકતા નથી. આવા અહંકારથી શ્રીજી અપ્રસન્ન રહેતા. તેથી શ્રી મહાપ્રભુજી પરિક્રમામાં બિરાજતા હતા ત્યાં શ્રીજીએ જતાવ્યું કે તુમ્હારો સેવક મોકુ ખીજાવે હે. શ્રીજીની આજ્ઞા થતાં શ્રી મહાપ્રભુજી જેતીપુરા પધાર્યા અને બધા સેવકોની પૂછપરછ કરી અને છેવટે ગોવિંદાસજીને શ્રીજીની સેવામાંથી દૂર કર્યા. આવા અહંકારથી ગોવિંદાસજીની શ્રીજીની સેવા છૂટી અને મથુરા કેશવરાયજીની સેવામાં જોડાયા. પૃષ્ટિમાંથી દૂર થયા અને મર્યાદામાં જવું પડ્યું. ત્યાં પણ હાકીમના માણસોથી ઘાત થયો. આ બધું આપણને તેની વાર્તામાંથી જાણવા મળે છે. અહંકાર દૈવી જીવનો ભયંકર શત્રુ છે. દૈવી જીવને જન્મ મરણના ફેરામાં પટકી દેનાર અહંકાર જ છે. ત્યારે ભગવત સંબંધી અહંકાર પણ જીવનું પતન કરે છે, તો લૌકિક દેહના સંબંધનો અહંકાર 84 લાખના ફેરામાં જન્મ મરણમાં પટકી દે તો તેમાં કહેવું જ શું? અહંકારની જડતાને કારણે સંસાર રૂપી વૃક્ષ અનેક શાખા રૂપે ફેલાયેલ છે. આ વૃક્ષ ઉપર માયાએ મમતાની અમરવેલ બિછાવી દીધી હોવાથી તેમાં ઉર્જાઈ ગયેલો જીવ મરણ પર્યંત બહાર નીકળી તેના નિત્ય સખા પ્રભુ પાસે જઈ શકતો નથી. સત્કર્મનું અભિમાન જીવમાં મદ ઉત્પન્ન કરે છે. મદ જીવને બેહોશ બનાવે છે. જેમ મદિરા પીધેલો બેહોશ બને છે ત્યારે શું કરું છું, ક્યાં જાઉં છું તેનું પણ તે ભાન ભૂલે છે. દૈવી જીવ આવા મતથી જ્યારે ભાન ભૂલે છે ત્યારે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ભૂલી જાય છે. આ પતનનો માર્ગ છે. અનેક જન્મોથી પાછળ પડેલો અહંકારની જળ કાઢી નાખવા માટે મહાકારુણિક શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવ ઉપર પરમ કરુણા કરીને અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું છે. આ મંત્રનું સતત સ્મરણ કરતા રહેવાથી અહંકાર નિવૃત્ત થતા પૃષ્ટિ પ્રભુ સાથે દૈવી જીવને ફરીને નિત્ય સંબંધમાં જોડાય છે અને દૈવી જીવ અલૌકિક સુખનો અનુભવ કરે છે અને પ્રભુ સાથે નિત્ય સંબંધ જોડી દૈવી જીવ ભગવત ધામમાં પહોંચી જવાનો અધિકારી બને છે. શ્રીમદાચાર્ય ચરણની આજ્ઞા અનુસાર સતત સ્મરણ કરતા રહેવાથી અષ્ટાક્ષર જ સર્વસિદ્ધ કરશે. અષ્ટાક્ષરના સતત સ્મરણ કરનારને કોઈના સંગની પણ જરૂર રહેતી નથી, કારણ કે જેવી જેની આવશ્યકતા હોય તે સર્વ અષ્ટાક્ષર સિદ્ધ કરે છે, કારણ કે શરણની મર્યાદા એવી છે. આમ અષ્ટાક્ષરનું અદ્ભુત ઐશ્વર્ય હોવા છતાં અસમર્પિત લેનારમાં આસુરી ભાવો ઉત્પન્ન થવાનો ભય રહે છે. માટે આપણે પણ સૌએ અસમર્પિતનો ત્યાગ કરવો ખૂબ જ આવશ્યક છે અને અષ્ટાક્ષર જ એક મંત્ર સર્વસિદ્ધ કરશે, માટે તેનું સતત સ્મરણ કરવું જરૂરી છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.